તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષિ નિષ્ણાતો દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા ખેડૂતોનું સન્માન પણ કરાયું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રાકૃતિક ખેતી વિશે જે લોકોને સમજ આપવાની હતી તે અમારા વૈજ્ઞાનિક તજજ્ઞોએ આપી। ખેતી વિશે માહિતી અને લોકોએ તે શાંતિપૂર્ણ સાંભળ્યું અને જે પણ ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના જે નિયમો અનુસાર જે પણ આદિવાસી સમાજમાં જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે, પ્રાકૃતિક ખેતી કરીને એમનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું જાય એ દિશાએ સરકાર પ્રયત્ન કરી રહી છે। આજે અમે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન અને પરિસંવાદ એમાં ભાગ લીધો છે મેં, અને આજે પ્રાકૃતિક કૃષિ વિશે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, આત્મા છે, ખેતીવાડી ખાતું છે, બાગાયત ખાતું છે, એમના અધિકારીઓ દ્વારા અમને પ્રાકૃતિક કૃષિ વિશે ઘણી સારી માહિતી આપી અને સાથે સાથે પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરવી એ અહીંયા આવેલા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે।